અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરોના આતંક વધતા અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતા નગરપાલિકાની ટીમ સક્રિય બની હતી। સેનેટરી વિભાગના અધિકારીઓએ રખડતા ઢોરોને પકડીને ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી કરી હતી। અંકલેશ્વર શહેરમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સોમવારે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાની ટીમોએ પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને રસ્તા પર રખડતા ઢોરોને પકડી ઢોર ડબ્બામાં ખસેડ્યા હતા। ઝુંબેશ દરમિયાન સ્ટેશન રોડ, 3 રસ્તા સર્કલ, ભરૂચી નાકા, મોદીનગર અને પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડી પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ઢોર માલિકો સાથે ઘર્ષણ ટળે તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પકડાયેલા તમામ ઢોરને મોદીનગર નજીક આવેલા ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા। નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને દૂર કરવા અગાઉ અનેક વખત પશુપાલકોને સૂચનો અને ચેતવણીઓ આપવામાં આવી છે। તેમ છતાં નિયમોનું પાલન ન થતા હવે કડક વલણ અપનાવવામાં આવશે। વારંવારની સૂચનાઓની અવગણના કરનાર પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જે ઢોર માલિકો પોતાના ઢોર રખડતા મૂકી દે છે અને જેનાથી અકસ્માત થાય એને ટ્રાફિકની અડચણ થાય એટલા માટે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ડ્રાઈવ કરવામાં આવી। તેમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ચૌટા બજાર, મોદીનગર રોડ, હોટલ પ્રતિનથી ઓવરબ્રિજ, ગડખોલ બ્રિજ, મહાવીર ટર્નિંગ ને જુદા જુદા વિસ્તારમાં ફરીને જે રખડતા ઢોરો હોય તેને પકડવાની ડ્રાઈવ કરી છે અને પકડવામાં આવ્યા છે। આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજે રોજ ડ્રાઈવ કરવામાં આવશે અને ઢોર માલિકો જે છે એમને નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે અને તાકીદ પણ કરવામાં આવે છે। તમે વારંવાર અપીલ કરવા છતાં પણ તમે તમારા ઢોર રખડતા મૂકી દો છો, જેને લીધે કંઈ બનાવ બનશે તો એમાં સંપૂર્ણ જવાબદારી તમારી થશે અને અમારા દ્વારા નગરપાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। ને આ કામગીરી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના PSI અને એનો લેડી સ્ટાફ અને જેન્ટ સ્ટાફ પણ હાજર હતા ને એ તકે એમનો પણ અમે આભાર માનીએ છીએ।